આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ 17મી તારીખે મહોરમ પર્વ પ્રસંગ ભાઈચારાથી ઉજવણી થાય તે માટે અધિકારીઓ સહિત મુસ્લિમ હિન્દુ આગેવાનો સાથે ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ડભોઈ શહેર તાલુકા પંથકમાં આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાનું ડભોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ 17મી જુલાઈના રોજ મુસ્લિમ સમુદાયના મોહરમ પર્વ પ્રસંગે ડભોઈ નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડી.એસ. પી. રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન સભા હોલ ખાતે રાખવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત 5 ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા। નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા, વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ડી.વાય. એસપી આકાશ પટેલ, પી.આઈ. એસ.જે. વાઘેલા સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રોહન આનંદ એસ.પી. વડોદરા ગ્રામ્ય, શૈલેષ મહેતા ધારાસભ્ય ડભોઈ, રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, જીપીકે ન્યૂઝ। ઓકે સર, આજરોજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રીની હાજરીમાં અને ડભોઈ શહેર અને ગામના લોકોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ હતા, જેમાં રથયાત્રાનો પ્રોગ્રામ અને મોહરમના અનુસંધાને શું સાવચેતી જાળવવાનું છે આ બાબતના પબ્લિકને માહિતગાર કરવામાં આવેલ હતા। અને ભેગા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અહીંયા યોજનામાં સમાવેશ હતો, જેમાં 5 લોકો જેનો મોબાઈલ આગામી 7 જુલાઈ અષાઢી બીજને દિવસે રથયાત્રા અને 17મી જુલાઈએ મહોરમ, આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મિટિંગ દરબાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ, ડીવાયએસપી આકાશ